આજે તો અમારા ઘરે મહેમાન આવ્યા છે. એમના માતા સેવ ટામેટા બે સબ્જી બનાવવાના છે. આ કેરી કઈ કાઢી તમે શું કાઢી કોના માટે આનું શાક બને પહેલું છે પેલું ધોવાનું શાક બને તમારે. આ તો બાકી આવેલું મજૂરી થવાની એ જીતા હા અમેરિકા વાળા મોકલી આ નાગીની સ્કૂલો 6 તારીખે અમારા નાગીની સ્કૂલો ચાલુ થઈ ગઈ. એટલે ગવાનું શાક બનાવી આપું જોઈએ તો ભય પીવાનું ગોલું મોલું બે જાવ વધારે જાય નહીં. દર્શન કરાવવાનું હતો એટલે કઈ દર્શન કરાવી મમ્મી ફોન આવ્યો હતો પછી અધૂરું લઈ જાય ના તો પછી લઈ કાઢી બનાવી દો મસ્ત સરવારી બનો. મસાલા ચડી છે પછી ગાઈસ આ બાજુ શું કરે છે? બાજુના રોટલા ચાલ ગવાના નહીં બના ના આજે બાજુના બાજીના ખાવા છે. રાત્રે બાજુના જ કરવાના. રાત્રે બાજીના હોય તો અમારે તો બાજીના રોટલા બને છે તવી ઉપર ચૂલા ઉપર. હા દેશી ચૂલા પર ને. તો અમારે તો ઘરે આવે છે ભૂમિબેન તકાભાઈ. હા બોલો ભાઈ બોલને બીજી વખત પ્રોગ્રામ કેન્સલ છે તો ફોન લઈને આવ્યો. અહીંયા આયા ખેરાલુ પહોંચ્યા કાકાભાઈ ફોન કર્યો ખેડો હવે પ્રોગ્રામ કેન્સલ થઈ પ્રોગ્રામ કેન્સલ થઈ એમ કોક ઓફ થઈ ગયું. કોક ઓફ થઈ ગયું એમને પ્રસંગ બગડ્યો અને પછી હવે કાકાભાઈ તો આવે પણ મારી બોલ હું જો પણ હોતી તો હું આવ્યો પ્રોગ્રામ કેન્સલ થઈ તમે લેવા આયા પણ હા તમે લેવા આવ્યા પણ પ્રોગ્રામ કેન્સલ થયો એટલા માટે એમ. હા આટલું દી આવ્યા પછી ઘેર ના આવે તો ઈવન શું લાગે કે હા એટલે જ ને. કે તમે આયા ને તો અમને બોલાવું એટલે એના કરતા શાંતિ જમીન બમીન જવા આવો આના શાંતિ કેવું કઈ ખબર લોકો કે તમે તો કે હે તો ખબર તો વ્યૂ લેવા જો ના 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 એવું કોઈ વ્યૂ ના હોય. અમાર તો ભાઈ સીટ આવી હા એ જ ને એવું થોડું વ્યૂમાં હોય. બધો વચમાં બધા કીધું કે આ ભગવાન માતાજી માથા રાજીને હારી કોમેન્ટો કરો. ઓ ફક્ત એવું કઈ તખાભાઈ આ સિંગર તખાભાઈ ની જોડે જબ્બર ફરે તખાભાઈ સિંગર ની પાછા ફરે અને મારો ભાઈ છે ના ફરી ભાઈ ના ગાજુ કેવું આમ ભાઈ ના ઘેર જવું એ પડે તો આવું જ પડે જવું જવું એ પડે બધું કરવું પડે. આ તો પેઢીનું અઘું છે. બધું થાય છે. મા બાદ જોઈએ શાક કેટલા આવ્યું છે. મારા ઘરે તો મહેમાન આવે છે એટલા માટે. તો આ બાજુ નાગજી શું કરું તું શાક થઈ ગયું કિલો. ચલો ગાઈસ આ બાજુ તમારા મહેમાનને જમણવા બે દીધા નહીં અને આચાર લાયા એમના પેલા તાતી અમેરિકાથી એમના સબસ્ક્રાઇબર એવું કીધું હો કે ભૂમિબેન ના આચાર અમે અમેરિકાથી મોકલાવ્યા છે ખવડાવી ખવડાવી આટલો બધો કાઢ્યો છે. હા એ આચાર કાઢે આટલો બધો કાઢ્યો આટલો બધો ચિકન લાયા છે ચિકન છે થાળી ભરી ખાવા આલી હો બહુ કેમ નહીં ખાવ ગરમીમાં એટલે તમારી તમે કહો તો નહીં આ તો કપી દીધું તો બે શાક લીધો છે કમ્પ્લીટ લીધો. એટલે મને એવું કહે કે આપણે બંને કોમ્પિટિશન કરીએ એમ કે હિન્દી કોમ્પિટિશન થાય ના થાય એમની કમ્પ્લીટ તમે ના કરી શકો. તો આ બધા મારા મેડમ કભી તમે ખાઓ ખાઈ દે તમે સેવ ટામેટા બનાવી દે બાજુ ખા બેટો અમે તો ખાઈ લીધું ભૂમિ બે હોય એ નાગીરા શું ખાઈ છે શ્રીખંડ જો હા બેઠા છે કે નાચી બરાબર ખાધું તા શીખણ દબાઈ દબાઈ ભાભી ચપ્પલ તેના પેલું ખાલી પડતો બધું કરો ના દે હા બે કહીઓ યાદ લાગી ને યાન બે એમ પૈયા તો ગમમાં લઈ ગયો આટલું ટાબરી છો માં તો ગાઈસ મેં શહેરનો ફોન કર્યો શહેર કે અત્યારે હું નહીં આવવાની સવારે આવવા દઉં એટલે હું નાગજીના પપ્પા નાગજી રિહાન તખુભાઈ એટલો જણ ઘરે છીએ આજે શહેર આવવાની નહીં એટલે પછી એટલા રિહાન ગમો જો ફટાફટ વજ નાખું કારણ કે પછી રંધવા નહીં જતો એટલે તો ગાઈસ જો આમાં દેવું બે એક તો ગરમ મેલીને પગ ખાઈ શકે તો
તગારામ પગ મેલ્યો ખાય ને ફટાફટ. અને તો ખાબીને બેઠકમાં જવાનું હોય એટલે એમનું ખાવાનું નહીં. નાગજી પપ્પા હોટલમાં નોકરી એડ્યા. હવે તો ગાઈસ અમારા દાડામાં જોવા કેવું થઈ ગયું. તો પોણી અડીને બગડી ગઈ, ડાઘ પડી ગયો. આ બે મૂકી ગઈ. નમા સોમવાર રોટલા કરી વહેલા નહીં સોમવાર વહેલા આમાં તો રોધવાનું હતું. હું એકલી છું સોમવાર એટલે હું એકલી છું એટલે શહેર આવવાનું શહેર આવવાનું નહીં કા એટલે ના સવારે ક્યાંથી ત્યાં આવ્યો સવારે આવવાની છે એટલે એડવાની તૈયારી કરી નહીં કિરણ એટલે હવે અગરબત્તી કરી નોકરી માતાજીનો રોજ નહીં રોજ નાખું અગરબત્તી કરવાની. કોક તો સવારે કરો હવે તો ખૂબ કરી ચાલે. ગુડ ઇવનિંગ. આજે તો સાંજ પડી જઈ અને અમુજી અમે નોકરીની તૈયારી કરી. તો નોકરી જવાનો ટાઈમ થઈ ગયો કમ્પ્લીટ. 6:30 વાગી ગયા. 7 વાગ્યા. 7 વાગવા આવ્યા તો હું નોકરી જવાની તૈયારી. નોકરીનો ટાઈમ થઈ ગયો તો ચલો હું નોકરી જઈએ ભાઈ. ચલો હું નોકરી જાઉં છું. બરાબર. એ તો ટાઈમ કેટલો થઈ ગયો? 7 વાગી ગયા. અમદાવાદે રજા પાડી હતી. કાલે રજા જેવું જ હતું એટલે નોકરી કરવી પડે કે પણ જ્યાં તો 9 વાગે જતા ને. હા 9 વાગી જાય પણ તોય 10 વાગી જાય તમારે. 10 વાગી જાય પણ જવું 11 વાગી ગયા હતા પણ તોય જવું પડે કઈ કામ હોય ને 10 વાગે ડિલિવરી હોય 10 વાગે જતા તો પછી જ્યાં ઊંઘી જતા હા એ વ્યાજ નહીં એટલે શાંતિ રહે. એ વ્યાજ નહીં ઊંઘવાય ના દે આપણા ક્યાં છે ને ક્યાં છે ને ના ઊંઘવા દે લગીએ ના ઊંઘવા દે એટલે આ તો વરસાદ આવે એવું લાગતું નહીં કશું કરી નહીં. આ તો આ તો ઠંડુ વાત. હા ગરમી એટલી બધી નહીં માપતી જ લેતા હું જોતા. તો ગાઈસ પાછું ખાવાનું બનાવવાનું છે મારે કારણ કે તો ખાવાનો ફોન આવ્યો તો કંઈ 4 જણા અમારે જમવાનું બનાવો તો મેં જમવાનું બનાવું પાછું. ગવાનું રોટ અને બટાકાનું ડુંગળીનું શાક કર્યું મેં. બટાકા ડુંગળીનું શાક અને લોટ બોતવાનો હજી તો વાગ્યા 9 નાખી તો જો ખાલી આખો દાડી પર મોબાઈલ જોવાનો. થોડી વાર થાય ફરી આવવાનું પાછું મોબાઈલ જોવાનું. અને મેં તો ખાઈ લીધું પણ એ લોકોને ખાવાનું છે ને એટલે પછી પાછળથી એ ફોન કરી દીધું ને એટલે ગાઈસ અમારે તો વરસાદ વાયરો ને એવું ચાલતું હતું. વરસાદ આવે અને વાયરો આવે ફૂલ વાયરો આવે પાછો. અને લાઇટે જતું રહ્યું સંપૂર્ણ. અને આજે હું રહ્યા જો બિચારા ગોળિયામાં ચાલુ ઊંઘાડે રોધવાનું હતું તામને. દો ગાઈસ કાની સબ્જી બની ગઈ છે મારી. રોટલી બની જાય. તો ગાઈસ વરસાદ તો ચાલુ છે પણ એટલો બધો અવાજ કરો પણ માફમાં આવે છે એટલે કહીને ચાલતું છે.